जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે આપણે જગન્નાથપુરીની કથા કરીશું, જે સ્કંદ પુરાણમાં વર્ણિત છે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારી જગન્નાથ ભગવાનની કથાનું રસપાન આવી રીતે મળતું રહે। શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ ઉત્કલ ખંડ ભાગ બીજો। યમરાજ તથા માર્કંડેયજી દ્વારા ભગવાનની સ્તુતિ અને પુરુષોત્તમ ક્ષેત્રનો એટલે કે જગન્નાથપુરીનો મહિમા। જૈમિનીજી કહે છે, મનુષ્ય જેમનું નામ લઈને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, શું તેમના દર્શન કરવાથી મોક્ષ દુર્લભ છે? મનથી ભગવાન વિષ્ણુનું ચિંતન કરતા રહીને જો મનુષ્ય પ્રાણ ત્યાગ કરે છે તો તે પણ મુક્ત થઈ જાય છે। પછી જેમણે સાક્ષાત ભગવાનના દર્શન કરી લીધા તે મુક્ત થઈ જાય છે, તો તેમાં આશ્ચર્યની વાત શું છે? જગન્નાથપુરીનો મહિમા અદ્ભુત છે। તે પુરુષોત્તમ ક્ષેત્ર અજ્ઞાનીઓને પણ મુક્તિ આપનારું છે। પછી જે સદા શાંત, વૈરાગ્ય અને અજ્ઞાન સંપન્ન છે એવા મનુષ્યને માટે તો કહેવું જ શું? ઋષિઓએ પૂછ્યું, હે મુનિ, નીલાચલ પર ભગવાન વિષ્ણુના દર્શન કરીને બ્રહ્માજીએ શું કર્યું? જૈમિનીજી બોલ્યા, જગન્નાથપુરીનું અત્યંત અદ્ભુત મહાત્મય જોઈને બ્રહ્મા જ્યાં સુધી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહ્યા ત્યાં સુધી પિતૃઓના સ્વામી યમરાજ પોતાનો અધિકાર સંકુચિત થવાથી વ્યાકુળ થઈને દીન મુખે નીલાંચલ પર્વત પર આવ્યા અને ત્યાં ભગવાન લક્ષ્મીપતિના દર્શન થતાં તેમને સાષ્ટાંગ પ્રણામ કરીને પોતાના અધિકારની દંડતા માટે ભગવાન જગન્નાથની સ્તુતિ કરવા લાગ્યા। યમરાજ બોલ્યા, સૃષ્ટિ પાલન અને સંહારના એકમાત્ર કારણ દેવ દેવેશ્વર આપને નમસ્કાર છે। દોરામાં મણીની જેમ આ જગત આપનામાં પરોવાયેલું છે, માટે જ આ વિશ્વને ધારણ કર્યું છે। આપે જ આનું સર્જન કર્યું છે અને આપે જ આનું પાલન પોષણ પણ કર્યું છે। આપ જ સૂર્ય અને ચંદ્ર રૂપે આ સમસ્ત સંસારને પ્રકાશિત કરો છો। આપ આ વિશ્વના સ્વામી, જગતની ઉત્પત્તિના કારણ, સંસારના નિવાસ સ્થાન, જગતગુરુ, લોક સાક્ષી તથા આદિ અંતથી રહિત છો। આપને હું પ્રણામ કરું છું। હે પ્રભુ, આપ કરુણાના સાગર છો, આપને નમસ્કાર છે। આપનો વૈભવ પર અપર અને પરમાત્માથી પણ અતીત છે। આપ જ આ વિશ્વના ઉત્પાદક છો। સંસારના સંતાપરૂપી હિમને નષ્ટ કરનારા હે સૂર્ય, આપને નમસ્કાર છે। હે દીનબંધો, આપને નમસ્કાર છે। આપે પોતાની માયાથી સમસ્ત વૈભવોની રચના કરી છે। ત્રણેય ગુણ આપના દોરડા રસી રૂપ છે। આપને મારા નમસ્કાર છે। કમળના કેસર જેવું નિર્મળ પિત્ત વસ્ત્ર ધારણ કરનારા આપને નમસ્કાર છે। આપની દ્રષ્ટિ માત્રથી સંસારનું સર્જન, પાલન અને સંહાર થાય છે તથા આ ઉચ્ચ નીચ જગત વારવાર જન્મ લે છે। નીલાચલની ગુફામાં નિવાસ કરનારા કૃપાનિધાન પ્રભુને હું પ્રણામ કરું છું। આપ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા તથા સર્વને શુભ પ્રદાન કરનારા છો। શરણાગત પ્રાણીઓના સમસ્ત પાપોનો નાશ કરનારા મુરારીને હું નમસ્કાર કરું છું। આપનું મનોહર અને વિશાળ વક્ષ શ્રી વત્સ ચિહ્ન તથા કૌસ્તુભ મણીથી પ્રકાશિત છે। આપને નમસ્કાર છે। આપના યુગલ ચરણાર વિંદોનો આશ્રય લેવાથી ઐશ્વર્યમય લક્ષ્મીજીનું બધા લોકો શરણ લે છે અને તેઓ સર્વને પૃથંગ પૃથંગ ઐશ્વર્ય આપવામાં સમર્થ થયા છે। તે લક્ષ્મી આપની પરા અને અપરા પ્રકૃતિ છે। તે સમસ્ત શુભ લક્ષણોવાળા આપના લક્ષ્મીપતિના વક્ષ સ્થળ પર નિત્ય નિવાસ કરે છે। હે ભગવાન, આપના પ્રિયાતી લક્ષ્મીજીને હું પ્રણામ કરું છું। ધર્મરાજે આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી પરમ સંતુષ્ટ થયેલા ભગવાન લક્ષ્મીપતિને પોતાની ડાબી બાજુ બેઠેલા લક્ષ્મીજી સામે કટાક્ષપૂર્વક જોઈને તેમને કંઈક કહેવા માટે સંકેત કર્યો। તેમની પ્રેરણા મળતા સંસારના દુઃખોનો વિનાશ કરનારા લક્ષ્મીજીએ સર્વ લોકોના કલ્યાણ માટે યમરાજને કહ્યું, હે સૂર્યનંદન,
તમે જે ઉદ્દેશ્યથી અમારી બંનેની સ્તુતિ કરો છો તેની સિદ્ધિ આ ક્ષેત્રમાં તો દુર્લભ છે, કેમ કે અમારા માટે આ પુરુષોત્તમ ક્ષેત્રનો ત્યાગ કરવો અસંભવ છે. આ ક્ષેત્રમાં કદી કર્મોના ફળ પ્રાપ્ત થતા નથી. અહીંના મનુષ્યો અને પશુ પક્ષીઓના પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે. આ ક્ષેત્રમાં નીલેન્દ્રમણી મનોહર શ્યામ વિગ્રહધારી સાક્ષાત ભગવાન નારાયણના દર્શન કરીને મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. તેથી આને છોડીને અન્ય કર્મભૂમિમાં જ તમારો અધિકાર છે. જે તમારા પણ પ્રપિતામહ છે તે બ્રહ્માજી આ ક્ષેત્રનું મહાત્મ્ય જાણીને ભગવાન ગદાધરની સ્તુતિ કરે છે. તેથી જે પ્રાણી અહીં નિવાસ કરે છે તે તમારા વક્ષમાં પડવા યોગ્ય નથી. હે વેવસ્ત્વ, અહીં જીવન મુક્ત અને મુમુક્ષ પુરુષો નિવાસ કરે છે. લક્ષ્મીજીના પ્રમાણે સમજાવ્યા પછી લજ્જાથી વિનીત થઈને યમરાજે કહ્યું, હે સુરેશ્વરી, આપે જે એવું કહ્યું કે આ ક્ષેત્ર ભગવાન વિષ્ણુના સાનિધ્યથી મોક્ષપ્રદ છે તે બરાબર છે. ઈશ્વરની ઈચ્છા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. જે વિષ્ણુ બીજા સ્થાને જે કર્મને બંધન ગણે છે તેને અહીં મોક્ષપ્રદ ગણે છે. હે માતે, મારા તથા સ્વર્ગ નરકના સર્જક પણ તેઓ જ છે. તેથી જો તેમની ઈચ્છાથી અહીં મૃત્યુ પામનારાઓને મોક્ષ પ્રાપ્ત થાય છે તો આ ક્ષેત્રનું પ્રમાણ અને અહીં નિવાસ કરવાનું ફળ વગેરે વાતો મને વિસ્તારપૂર્વક કહો. લક્ષ્મીજીએ કહ્યું, હે રવિનંદન, જ્યારે સંપૂર્ણ ચરાચર જગત નષ્ટ થઈને પ્રલયકાળના સમુદ્રમાં ડૂબી ચૂક્યું હતું તે સમયે 7 કલ્પો સુધી જીવિત રહેલા માર્કંડેય મુનિ ક્યાંય પણ રોકાવા માટે સ્થાન ન મળતા બહુ ચિંતિત થઈ ગયા. તેમને ક્યાંય શાંતિ મળતી ન હતી. જળના સમુદ્રમાં આમ તેમ વહેતા વહેતા તેઓ પુરુષોત્તમ ક્ષેત્રમાં આવ્યા. અહીં તેમણે અક્ષયવટ જોયો અને એક બાળકની વાત પોતાને કાને સાંભળી. હે માર્કંડેય, શોક ન કરો. મારી પાસે આવીને આપના અનુપમ દુઃખને છોડી દો. આ વિચિત્ર વચન કે જે સાંભળી શકવાની આશા ન હતી તે સાંભળીને માર્કંડેય મુનિને બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, આ મહાભયંકર સમુદ્રના જળમાં આ ક્ષેત્ર નૌકા જેવું દેખાય છે અને એ તેમાં આ મહાન વટવૃક્ષ સ્તંભની જેમ ઊભું છે. આ પ્રલયકાળના 91માં જ્યારે સંપૂર્ણ સ્થાવર જંગમનો નાશ થઈ ગયો છે ત્યાં પૃથ્વીનો આ પ્રદેશ તદ્દન સ્થિર કઈ રીતે દેખાય છે? તથા માર્કંડેય, આવો આ સ્નેહ અને આગ્રહભર્યા શબ્દો ક્યાંથી સંભળાય છે? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ જગન્નાથપુરીની કથામાંનો બીજો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા જગન્નાથપુરીની કથાનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો જગન્નાથ ભગવાનની જય.